ધનતેરસના દિવસે ભૂલથી પણ આ 4 વસ્તુઓ કોઈને ના આપો, ઉધાર નારાજ થઈ શકે છે માતા લક્ષ્મી। 1. મીઠું। ધનતેરસના દિવસે મીઠું ઉધાર આપવું અશુભ માનવામાં આવે છે। સામાન્ય રીતે મીઠાને રસોઈ બનાવવામાં વપરાતી સામાન્ય વસ્તુ માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું ખૂબ જ મહત્વ છે। મીઠાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને તે ઘરની નકારાત્મક એનર્જીને દૂર કરનાર તત્વ પણ છે। માન્યતા અનુસાર જો ધનતેરસ કે દિવાળીના દિવસે કોઈ વ્યક્તિ મીઠું ઉધાર આપે છે તો અજાણતા જ ઘરની સકારાત્મક એનર્જી અને આર્થિક સ્થિરતા કોઈ અન્ય વ્યક્તિને સોંપી દે છે। આમ કરવાથી ઘરની બરકત ઘટી શકે છે, તેથી શુભ દિવસો દરમિયાન મીઠું ઉધાર ન આપવું જોઈએ। 2. સફેદ વસ્તુઓ। ધનતેરસના દિવસે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહીં અને ખાંડ પણ ઉધાર ન આપવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂધ અને દહીંનો સંબંધ ચંદ્ર શુક્ર સાથે હોય છે, જેને સુખ સમૃદ્ધિના કારક માનવામાં આવે છે, જ્યારે ખાંડને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે। તેથી આ દિવસે સફેદ વસ્તુઓ ઉધાર આપવી અશુભ સાબિત થાય છે। 3. તેલ। ધનતેરસના દિવસે તેલ પણ ઉધાર ન આપવું જોઈએ। કહેવાય છે કે તેલનો સંબંધ શનિ સાથે હોય છે, જેથી તેલ ઉધાર આપવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે। આ ઉપરાંત આ દિવસે ધારવાળી કે અણીદાર વસ્તુઓ પણ ઉધાર ન આપવી જોઈએ। 4. ધન કે પૈસા। ધનતેરસના શુભ દિવસે ભૂલથી પણ પૈસા કોઈને ઉધાર ન આપવા જોઈએ। માન્યતા છે કે જો તમે ધનતેરસ પર કોઈને પૈસા આપો છો તો તમે તમારા ઘરની લક્ષ્મીને બહાર મોકલી રહ્યા છો। આમ કરવાથી આખું વર્ષ ધન ઘરમાં ટકતું નથી અને પૈસા હાથમાં આવતાની સાથે ખર્ચ થઈ જાય છે।